જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની સમીક્ષા બેઠક, મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ અને ખેડૂતને ટેકાના ભાવે સહાય અંગે મહત્વના માર્ગદર્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના ઉર્જા તથા ન્યાયતંત્ર મંત્રી, જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શહેર જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોને લઈ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મહાશિવરાત્રિના મેળામાં લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ, રસ્તા, પાર્કિંગ વ્યવસ્થાની તૈયારીઓ અને મહાનગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી તથા ખેડૂતોને મળતા રાહત સહાય પેકેજની પ્રગતિની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કડક દેખરેખ રાખવા સૂચના આપી. અત્યાર સુધી 34,300 ખેડૂતોને રૂપિયા 107 કરોડની ચૂકવણી થઈ ચૂકી છે. જિલ્લાના કુલ 48 કેન્દ્રો પરથી 38,500 ખેડૂતો દ્વારા 8.50 લાખ ક્વિન્ટલ મગફળીનું વેચાણ થયું છે. મંત્રીના આગમન સમયે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા, કમિશનર તેજસ પરમાર તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આવકાર આપ્યો હતો. અધિકારીઓ અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.